વિનોદભાઈ તરસીભાઈ પરમાર કે અમારા સરમુખ લેતા એના માથે મોટું બાંધકામ થયું છે, એ ખાલી કરવા વિનંતી 30 દિવસમાં. રાજુભાઈ વશરામભાઈ ચમાર, ગામ રોજકા, તાલુકો ધંધુકા, જિલ્લો અમદાવાદ. સામેવાળા ભરતભાઈ હમીરભાઈ પરમાર, મહેન્દ્રભાઈ હમીરભાઈ પરમાર. અમને સાહેબ વર્ષો પહેલા જે અમને ચર્મ ભરેલ ઢોરવાઈના ખાલ ઉતારી અને ચર્મ માટે સરકારે અમને જગ્યા ફાળવી હતી. એ જગ્યાને તોડી અને એ લોકોએ બાંધકામ કરી નાખ્યું બહોળી સંખ્યામાં અને પાકા મકાન બનાવી નાખ્યા છે. આ છેલ્લા 3-4 વર્ષની અંદર 5 મકાન બનાવ્યા છે. જયારે મકાન બનાવતા અમે ના પાડવા જતા એટલે સીધા હુમલો કરતા હતા. પાઇપો, લાકડીઓ અને એના સ્ત્રીઓ પણ સામેલ છે. અમારે ફરિયાદ કરવી તો કોને કરવી? અને મામલતદાર સાહેબ, ગ્રામ પંચાયત, ટીડીઓ, નાયબ મામલતદાર બધી જગ્યાએ રજૂઆત કરી સાહેબ. 1લી તારીખે અરજી આપી, અગાઉમાં પણ મૌખિકમાં રૂબરૂ અરજી આપી છે, પણ હજી એનું કોઈ નિવારણ આવ્યું નથી. પછી આખરે કંટાળી અમારા સમાજના સમાજભાઈઓ 20 થી 25 જણા ભેગા થઈ અને અત્યારે બીજી વાર અરજીઓ રજૂઆત કરવા આવ્યા છે. એટલે આને જગ્યા ખાલી કરાવવાનો તાબડતોબ સાહેબ નિવારણ લાવો અને અમે ગભરાઈ ગયા સાહેબ. આ ગમે અમારી પર હુમલો કરી શકે એવા માનતો છે. આ વખત હતું. હું રવજીભાઈ નાગરભાઈ પરમાર, ગામ રોજકા, તાલુકા ધંધુકા, જિલ્લો અમદાવાદ. અમારા રોજકા ગામની અંદર જે સહકારી જમીન કર્મ ઉદ્યોગ મંડળીની સહકારી જમીન હતી ત્યાં હાલની તારીખની અંદર એક નવું બાંધકામ થઈ ગયેલું છે. એ બાંધકામ 1 મહિને દિવસની અંદર તોડી અથવા જે તે ટાઈમે છે એને અમને ડિસ્ટ્રો કરી અને અમને જમીન પાછી સુપરત કરવામાં આવે એવી અમારા સર્વે તમામ ભાઈઓની વિનંતી છે.